शुभम सुधावर्चवचो यदीयं सुनामधेयं वसुधावरेण्यं दयानिधानं भवभक्तिधन्यं सुनीलकंठं शरणं प्रपद्ये। बोलो हरि कृष्ण महाराज। जूनागढ़ धाम मूर्ति प्रतिष्ठा ना उपक्रमे मंदिर ने विषय विराजमान राज राज राजाधिराज भगवान श्री स्वामीनारायण सात वर्ष पहला एक समर्थ सद्गुरुना संकल्प थी न भूलतो हो तो आज लैंड नो सामेनो दरवाजो खोलता था एजंट राजन पंजाबी ए दरवाजो खोलता था अने त्यारे वरसाद झीणो झीणो वरसतो हतो। ठाकुरजी पर छतरी हती अने एजंट दरवाजो खोलता हता त्यारे આપણે આ લેન્ડને બાય કરવા માટે પ્રથમવાર જોવા આવ્યા હતા અને ત્યારે ગુરુશ્રીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, આ જમીન ઉપર હરિકૃષ્ણ મહારાજને જો વિરાજમાન થવું હશે તો આ જમીન આપણને મળશે. એવા સમર્થ સદગુરુ શ્રી પૂજ્ય પાદ આનંદ સ્વામી, પૂજ્યપાદ શ્રી પૂર્ણ સ્વામી, મારા જ્યેષ્ઠ ગુરુબંધુ અને અમારા કમિટીના મુખ્ય હેડમાં જેમનું નામ છે અને ગુરુના કૃપાપાત્ર એવા બાલમુકુંદ સ્વામી, પૂજ્ય અમૃત સ્વામી, પૂજ્ય પતિત પાવન સ્વામી, પૂજ્ય મહાપુરુષ સ્વામી અને તમામ મંદિરના મહંતો, ઉપમહંતો, કોઠારી પૂજારીઓ અને તમામ ભક્તોને જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિએ અક્ષરધામમાંથી એક સંકલ્પ કર્યો હતો કે મારા સ્વરૂપનું વિજ્ઞાન થાઓ. એ શુભ સંકલ્પથી છપૈયામાં અવતરણને પામ્યા પછી સમસ્ત ભારતનું પર્યટન કર્યું અને ભગવાન સ્વામિનારાયણનું એક આયોજન હતું, એક અભિયાન હતું, એક મિશન હતું કે એન કેન રીતે કઈ રીતે જીવાત્મા મારા ધામ સુધી પહોંચે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના એજન્ટા હતા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ સદ્ધર્મ સંસ્થાપના અર્થાય સંભવામી યુગે યુગે. આ શ્રી કૃષ્ણ ભગવાનના એજન્ટા હતા. અધર્મની વૃદ્ધિ થાય ને ધર્મનો ક્ષય થાય ત્યારે સાધુની રક્ષા કરી, દુષ્ટનો વિનાશ કરી, સદ્ધર્મની સ્થાપના કરવી. તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી એક શુભ સંકલ્પ કર્યો હતો કે મારા સ્વરૂપનું વિજ્ઞાન થાઓ. નિજ તત્વ પથાવબોધનમ જનતાયા સ્વત એવ દુર્ગમમ. દીનાનાથ ભટ્ટ સ્પષ્ટ કહે છે કે ભગવાનનું સ્વરૂપ સમજવું આપણા માટે અતિ ગહન હતું. આપણા માટે નહીં, ઋગ્વેદ હોય કે યજુર્વેદ હોય કે સામવેદ હોય કે અથર્વવેદ હોય કે ઉપનિષદ હોય કે અષ્ટપુરાણ હોય કે ષડદર્શન હોય, આ તમામ માટે એક જ શબ્દ નીકળ્યો છે, નેતિ નેતિ. એને કોઈ ન સમજાવી શકે, કોઈ જાણી પણ ન શકે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો હતો કે મારા સ્વરૂપનું વિજ્ઞાન થાવો. કદાચ 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 એટલે આપણે ભગવાન સ્વામિનારાયણને જેમ છે એમ ઓળખી ગયા છે. ઓળખવા બહુ કઠણ છે. અને આપણે જે ભગવાન સ્વામિનારાયણને ઓળખી ગયા છીએ એનો કોઈ પણ જો શ્રેય હોય તો એ આપણને મળેલા એક સદગુરુને મળે જાય છે. બહુ સરસ ગુરુ પ્રેમની ગાથા કહે છે. એ કહેતા નથી, એને અનુભવ કરેલો છે. મેં ઘણી વાર વાત કરેલી છે. એક પ્રેમી વ્યક્તિ હોય ને, કોઈ પણ પ્રેમી,
એ ઇમોશનલ વધારે હોય. પ્રેમી વ્યક્તિ ઇમોશનલ વધારે હોય. અને પ્રેમી વ્યક્તિને એના પ્રિયતમની યાદ દેવરાવે ને તો બોલે નહીં, પણ આંખમાંથી આંસુ વહેવા માંડે. એમ અમને બધાને અનુભવ છે કે ગુરુ જો પૂજા કરતા હોય અને એમાં જો કોઈ પ્રેમાનંદ સ્વામીની કૃતિ કે કોઈ નંદ સંતોની કૃતિ જો એ હૃદયને વલોવીને ગાવામાં આવે ને તો પૂજ્ય ગુરુશ્રી નાના બાળકની ઘોડે રડવા માંડે. શું કામ? પ્રેમ છે. હાથમાં કોઈ આઈસનો ટુકડો કે કોઈ તરબૂચની ચીર હાથમાં લઈને જેમ નીતરવા માંડે ને, એવું તમે અમે જ્યારે પ્રભુમાં નીતરવા માંડીએ ને ત્યારે આ સદગુરુ ઓળખાય. મને લાગે છે એવું ધર્મ, જ્ઞાન, વૈરાગ બધી તો સાધન છે, પરંતુ ભક્તિ પ્રેમ છે ને એ તો સાધ્ય છે. જ્યારે પ્રભુમાં વલોવાઈ જવાય ને ત્યારે દોષ બધા ધોવાઈ જાય, વાણી બદલાઈ જાય, વિચાર બદલાઈ જાય. અને એ મેં બહુ નજદીકથી ગુરુને જોયા છે. કદાચ આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ, કોઈ ચિંતા નથી. મદલ સતીએ શ્રીમદ ભાગવતમાં પોતાના પુત્રને ઘોડિયામાંથી બહુ સરસ એક ઉપદેશ આપ્યો હતો. સંગ સર્વાત્માનો હેય સચેત ત્યક્તુમ ન શક્યતે સદભી સહ કર્તવ્ય સતામ સંગો હિ ભેષજમ. હે દીકરા, પરમાત્મામાં પ્રેમ કર, જગતમાં પ્રેમ ન કર. કદાચ તો પરમાત્મામાં પ્રેમ ન કરી શકે, ચિંતા નથી, કોઈ સાચા સાધુમાં પ્રેમ કરી લે. અને આપણે જોયું પણ ખરા કે જે નિષ્કામ ભાવે અને શુદ્ધ મનથી કોઈ સાધુમાં પ્રેમ કરે ને, તો જેમ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ આપ્યા ને એમ આપણને જીવતા હોય ને ત્યાં સુધી મુખોન્મુખ એવા આપણને ભગવાન ભેટાડી દે. સચેત ત્યક્તુમ ન શક્યતે, તું ન ત્યાગ કરી શકે. સદભી સહ કર્તવ્ય, કોઈ સાચા સાધુમાં પ્રેમ કરી લે. એ શું કરશે? તો કે સાચા સાધુમાં કરેલો પ્રેમ છે ને જગતમાં રહેલી આસક્તિને તોડાવવા માટે સાધુનો પ્રેમ એક મહા ઔષધિ બની જશે. તમે ને અમે એટલા માટે ભાગ્યશાળી છીએ. અને આજ તો હવે મારે બધાનો તમારો આભાર માનવો પડે ને. તમે મને ખૂબ હેલ્પ કરી છે. એકચ્યુઅલી તમે ખૂબ મહેનત કરી છે. રાકેશભાઈથી લઈ, હરિભાઈથી લઈ, અલ્પેશભાઈથી લઈ, જિજ્ઞેશભાઈથી લઈ, સુરેશ દાદાથી લઈ, આપણે જયેશભાઈથી લઈ, ધર્મેશભાઈ, મને બહુ ચિંતા હતી, કારણ કે આ બધા મહંતો હતા. હોનાની હાકળે બાંધે ને તો એ ના આવે, એને રાખવાય ક્યાં? અને બધા મહંતો આવતા હતા મારી સિવા. પણ એના માતા પિતાના સારા સંસ્કાર, શુચિનામ શ્રીમત્તાયામ ગેહે યોગ ભ્રષ્ટો અભિધાયતે, એના મેં જ્યારે એને મેં ફોન કર્યો, ધર્મેશ આવી રીતે સંતોના ઉતારા કરવા છે, કેમ થશે ભાઈ? અને ત્યારે એ જે મને એને સામેથી રિસ્પોન્સ આપ્યો ને, ત્યારે ભલે 700 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં ગવાયેલી ગીતા એક શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી હશે, પરંતુ મને આ શબ્દ ત્યાં તરત જ યાદ આવ્યા. શુચિનામ શ્રીમતાયમ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે. મેં કહ્યું કેમ થશે? ત્યારે ધર્મેન્દ્રભાઈના પોતાના શબ્દ હતા, સ્વામીએ પૂછવાનું ન હોય, આ તો તમારું ઘર છે.
કીધું તો ધર્મે વધારે તો નથી ને બરાબર. સારો અમારા દીક્ષિતભાઈ, પ્રેમલભાઈ, આ બાજુ કેયુરભાઈ, કમલેશભાઈ, કૌશિક, પ્રતિક, તેજાણી, 2 2 in 1, અભિષેક, પછી બધા આપણે ઘણા એકે અમારા હિંમત દાદા, જે અમારા ટાઈલર, જયેશભાઈ, ત્રિષારભાઈ, ભાવેશભાઈ, બધે ખૂબ મહેનત કરી. અને આ કહેવામાં ઘણીવાર હું, કારણ કે મારો વિષય નહોતો અને એ પ્રમાણે કામ કરવું એટલે થોડુંક સ્ટ્રેસમાં, તો એ ઘણો તમને ખીજાણો હશો, વિશેષ હરિભાઈ. પણ એને ફેરફાર ન કર્યો ને મેં કંઈ કહેવાનું ન મૂક્યું. કોઈને નમી દે એવી વાત નહોતી. અને રાકેશભાઈ, કોણ જાણે એને વૈઢે પછી આપણને પસ્તાવવું પડે. અને મેં પછી એકવાર ન છૂટકે, ધર્મેન્દ્ર, મેં ન છૂટકે પછી બંસીલને પૂછ્યું, મેં તો ઘરે કંઈ દખો થાય કે ન થાય? એટલે બંસીલે ખુલ્લા દિલથી વાત કરી. બંસીલ હાથ ઊંચો કરતો, ખોટી વાત છે કે સાચી વાત? મેં તો શું થાય? એ કે મારા પપ્પા બોલે બહુ ઓછું, અને કાંક એવી ઘટના ગણે એટલે મારા મમ્મીને થોડુંક કહેવાની આદત, એટલે કે મારા પપ્પાને પછી મીઠા ભાવે, એટલે મીઠા ભાવથી વઢે. પણ બધો દખો શાંત થઈ જાય. મારા પપ્પા એટલું થોડુંક એવું બોલી દે ને પાછો ભડકો થાય. માણસ, અને તમે એને યાર વ્યવહાર કરો ને તો એવો થાય, આપણે ગમે એટલું વઢે ને બધું સાંભળી લે, પછી એવો ટૂચકો મારે ને. પણ નિખાલસ ભાવ હતો આ બધા પરિવારનો. અને હકીકત તમારો બધાનો પ્રેમ અને તમારો બધાનો ભાવ હતો ને, એટલા માટે એટલા બધા સંતો આપણા પ્રસંગમાં ઉપસ્થિત થયા છે. અને મને એ પણ ખબર છે કે તમે જીવનમાં કેટલી કરકસર કરી હશે. અમારા રાકેશભાઈ, દીક્ષિતભાઈ, હરિભાઈ, અમારા જયેશભાઈ, જિગ્નેશભાઈ, કે કમલેશભાઈ, પ્રેમલભાઈ, આ તો બધા યુવાનો કેટલી કરકસર કરીને 2 મકાન હતા, એક મકાન વેચીને પણ મંદિરની લેન્ડથી લઈ, કન્સ્ટ્રક્શનથી લઈ, નાના સ્ટુડન્ટો હતા, કેટલા રૂપિયા બચાવીને યજમાનો થયેલા છે. અને એ તમે બધાએ ભાવ આપ્યો ને, જો પૈસાની કિંમત નથી, પૈસાની કોઈ કિંમત નથી. તમારો ભાવ હતો ને, એટલે ભાવના ભૂખ્યા ભગવાન સ્વામિનારાયણ આવ્યા. એટલે જેને આ મંદિરમાં, એમાં બહુધા જો કે પુરુષ ભક્તોની સહરાના મને પ્રશંસા બહુ થતી હોય, પરંતુ આ મંદિરમાં મને જોતા એવું લાગે છે કે તમારા કરતાં જો વધારે સેવા અને ચડિયાતો રંગ ભક્તિનો રાખ્યો હોય ને, તો એ મહિલા ભક્તોનો છે. બહુ મહેનત કરી. એટલે ખૂબ બધાનો આભાર. અને હવે કાલ અમે તો 10 તારીખે જતા રહીશું, કાલે બધા મહંતો જતા રહેશે, અને પછી લગભગ 3 તારીખે ગુરુ પણ જતા રહેશે. પરંતુ એટલા સંતો અને ગુરુને અમે જતા રહીએ, પણ તમને ગુરુ સમજી લ્યો કે બીજા યોગેશ્વર સ્વામી દેતા જાય છે. અમારા ક્ષમાસાગર સ્વામી, કીર્તન સ્વામી, ઉત્તમ સ્વામી અને ભાર્ગવ ભગત, આ 4 જણા અહીંયા મુકતા છે. એ ગુરુના જ પ્રતિનિધિ છે. હવે ખબરદાર મને કોઈએ ફોન કર્યો છે તો, અને હુંય નથી કરવાનો. અને જો રૂપિયા લેવાના હશે ને તો કરીશ, દેવાના હશે ને તો ફોન નહીં ઉઠાવું. એક અમારે જોરદાર તાળી તમારે કારણ સ્વામીને બતાવો. એટલા માટે કે એને હું જેટલો વૈઠ્યો છું ને કોઈ નહીં વૈઠ્યો હોય એટલો, કારણ કે એનું ધીરું કામ નહીં, એ મને પાછું ફાવે નહીં.
અને એવા બિસકરાને ધોઈડવા છે રાતે 1-1 વાગ્યા સુધી. પગ આવ્યો, મેં તો પગ જો કે એનો ફ્રેક્ચર થઈ ગયો હતો, પણ કોણ જાણે ને એના ભાઈ ગઈ એવા કે અમેરિકા જવું હતું. પણ એને પણ ખૂબ સારી મહેનત ખૂબ કરી છે. એટલે છેલ્લે તમને કંઈ મારા મન કર્મ વચને કાંઈક કહેવાનું હોય, અરે એ તો ભૂલાઈ જ ગયા, એને તો સેલ્યુટ. કોકમાં અમારે વિદવત્તા હશે, અમારા મંડળમાં અને નંદ સંતોની પરંપરામાં જે 16 સાંભળ્યા સાધુ તમારે જોવા હોય ને તો નિરંજન સ્વામીને જોઈ લેવાના. અને ગુરુના વચનમાં કેટલી નિષ્ઠા. ગુરુ જ્યારે અહીંયા આવ્યા અને બધે લેન્ડસ્કેપિંગ થયું નહોતું, માટીના ઢગલા પડ્યા હતા, એક બાજુ કરસરોગ પડી હતી અને બીજે દિવસે ઉત્સવ ચાલુ થવાનો હતો. અને ગુરુએ ખાલી કીધું કે આવી રીતે ના લે, બધું લેવલ થવું જોઈએ. સવારે 6 વાગે, સાંભળજો, સવારે 6 વાગે એ બોબકેટ ઉપર બેઠા, રાત્રિના 10 વાગ્યા સુધી સૂર્ય ઉદય થયો અને ક્ષિતિજમાં વિદાય લીધી ને ત્યાં સુધી ગુરુના વચનને એને સાકાર કરી બતાવ્યો. માટે એને જોરદાર તાળીઓ છે આપણે. હવે તાળી વગાડવાથી કામ નહીં થઈ, હવે વૈયા જાય, હવે તમારે કરવાનું. બેસી જાઓ. હવે તમે બધા ખૂબ લાગજો. મન કર્મ વચને તમને મારે કાંઈક કહેવાનું હોય, તમારા દિલને ઠેસ વાગી હોય તો હું માફી નથી માગવાનો, કારણ કે મારે તમને જેટલા દુઃખી કરવા હતા ને એટલા હું દુઃખી નથી કરી શક્યો ને એનું મને દુઃખ છે. પણ બધા તમારો ભાવ, તમારો પ્રેમ ખૂબ હતો, એટલા માટે ગુરુ ઘણીવાર કે આમ તો મારું અંગ હતું નહીં, પરંતુ ગુરુની આજ્ઞાને લઈ એક હતું કે ગુરુએ મને જે કામ આપ્યું છે એ મારે 100% કરવું છે. અને મેં મારા જીવનમાં થોડું હશે ખામી, એ તો મને ખબર નથી, પરંતુ ગુરુની આજ્ઞાની 100% સાકાર કરું એવી મેં ખૂબ મહેનત કરી છે. અને હવે અહીંયા જે સંતો રહે એને ખાસ વફાદાર રહેજો, પૂછીને કામ કરજો. એ જે કે એમ કરશો તો ગુરુ અને સંતો આપણી ઉપર ખૂબ રાજી થશે. એ શબ્દની સાથે બધા જ ભક્તોને જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.